એને એવું જોજો આ કોનું એઠું પાણી વળે પીધું કે આવી ગારો નરી શીખ્યો એવું કે ને એટલે એનો મતલબ એક એઠું ખાવાથી ગુણો આવે ને તો એ દેવનો એક ધરાવ એટલે પ્રસાદ થઈ જાય એક એનું એઠું થઈ જાય એટલે એ તમે દાળ ભાત પૂરી શાક બનાવ્યું હોય ધરાય અને એ તપેલું હોય એમાં લાઈન પાછું બધું નાખી દો તો તમારા ઘરનો બધો પ્રસાદ થઈ જાય કે નહીં બધો થઈ જાય કે નહીં થઈ જાય પછી એ પ્રસાદમાં તમારા મા બાપ ખાવાના તમારા સાસુ સસરા ખાવાના તમારો ભાઈ ખાશે તમારી પત્ની ખાશે તમારો ઘરવાળો ખાશે તમારો દીકરો ખાશે અને કોક દાડો બાજુ વાળો ખાઈ જાય